થોડીક તૈયાર સારી થઈ જાય છે. આઈ છે સિક્રેટ દરવાજો. ચોકલેટ હતી ને એક ચોકલેટ લઈ લીધી, બીજી પડી. કાંઈ નહીં ગાઈસ, ચલો હવે મૂવી પતાવીને પછી જ મળીએ આપણે. હે ક્યાંથી મંગાવ્યું હે તમે? આ બીજાનો ઓર્ડર આવી ગયો. અરે પેક બનાવતા એમ કરે. અને ભાઈ ખબર. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો સવારના પોરમાં ન કહેવાય પણ તૈયાર થઈ ગયા બંને, જોઈ લો રેડી થઈ ગયા છે. અત્યારે પહેલા જાય છીએ જમવા માટે અને જમીને પછી ઘર જોવાનું છે. ઘર જોઈને હાઉસફુલ 5 મૂવી જોવાનું છે. કાલે તમને કીધું જ તું કે A અને B 2 પાર્ટ આવ્યા. દુનિયાનું પહેલું મૂવી એ છે જેમાં આવા પાર્ટ આવ્યા છે. દુનિયાનું પહેલું નહીં હોય, બીજામાં હોતું હોય સામ કંઈક નથી. મને રીલ આડી આવી હતી એટલે અમે તમને રિવ્યુ આપશું શું છે શું નહીં. કેમ છે જોવા જવાના છે એ. અચ્છા એવું છે? યસ. જોઈને થોડીક તૈયાર સારી થઈ જાય છે. આઈ છે આજે નહીં પાછું આઈ છે. પર્સ બર્સ ટીંગાડીને જતો કાંઈ નહીં. ચલો મૂવી જોઈને પછી આગળ. મેં કીધું કાંઈ તૈયાર નથી થયો કે જો નીંદર રહી છે મોઢામાં થોડી. 12 વાગે નીંદર હોય એટલે જઈએ પછી આગળ શું પ્લાન થાય તમને બતાવશું. ઘર તમને નહીં બતાય કેમ કે તમે બોર થઈ ગયા છો બહુ જોઈ. સાચી વાત છે. હવે ડાયરેક્ટ મૂવીનો સીન થોડોક બતાવશું. ચલો મળીએ હમણાં થોડી વારમાં. જમવું શું? દાલ પકવાન. બીજું કઈ બીરમીસમાં જવું છે? મોંઘું પડે. ટ્રાય કર્યું હોય તો નવી આઈટમ. ચમચમ. અને હા, ત્યાં અમારે જઈને થંબનેલ બનાવવાનું છે કેમ કે થંબનેલ બાકી આજે જે બ્લોગ આવવાનો ને એનો એટલે આવી લાઈફ હોય થોડીક સ્ટ્રગલ વાળી. કાલે જાગીને આ સુઈ ગઈ હતી, પછી જાગીને એડિટિંગ કર્યું અને બ્લોગ અપલોડ થઈ ગયો કાલ રાતે જ, પણ થંબનેલ રહી ગયું છે એટલે હવે એ કરવું પડશે. ચલો તો ગાઈસ ડાયરેક્ટ દાલ પકવાન ખાવા આવી ગયા. જો અહીંયા મેડમ બહુ ભાવે ને દાલ પકવાન. દાલ પકવાન ને છાસ મસાલો છે. હાલો ખાઈને મળી. A few minutes later. ત્યાંથી એન્ટ્રી કરી એટલે ડાયરેક્ટ આવો હોલ મળે. પછી અહીંયા બાલ્કની છે. પેલા બાલ્કની આ હોલ. આ હોલ કેટલો થયો આમ તો? આમ ગણીએ ને 10 બાય 16 છે આટલું. આટલું બટકું 10 બાય 16 અને આ 10 બાય 15. એટલે આખું 20 ફૂટ થઈ ગયું ને. પછી આ કિચનમાં અહીંયા આવો ખાંચો મળે. 6 બાય 5.5. વસ્તુ હાટો ઉપર આવું બનાવ્યું, નીચે બનાવ્યું. ત્યાં વોશયાર્ડ એ મોટો જ છે. આંગળી ના આવી જાય. ये तो मेरे को पता ही नहीं था. માથે આમ કરીને કરાય. ये तो नया है भाई. હાઇડ્રોલિક લાગે. પેલા કિડ્સ રૂમ 10 10 બાય બાય 10. ના બાલ્કની હોલ સાથે જોઈન્ટ છે. હાલો ના માસ્ટર હા, અહીંયા બાથરૂમ છે પેલા કોમન બહાર જ. 10 બાય 13. 10 બાય 13 નું માસ્ટર. અને અહીંયા વોશરૂમ છે. સિક્રેટ દરવાજો. ઓના કરતા વોશરૂમ મોટા છે. એ બધું એ આપે નહીં કંઈ. A few minutes later. તો ગાઈસ ઘર જોઈને અહીંયા આવી ગયા. કટોકટીમાં આવ્યા. થંબનેલ બાકી હજી તો 3 ને 5 થઈ ગઈ ને 3 ને 15 ની તો મૂવી છે. થંબનેલ કરતો તો આખી એક બ્લોગનો સીન લઈ લ્યો. કાંઈ નહીં, ચલો અહીંયા પહોંચી ગયા હી ગેટે. ફટાફટ ટિકિટ બતાવીને અંદર રહી જાય. અંદર ટાઈમ બચશે એમાં થંબનેલ કરીશ. જોઈએ ચલો હાલ ફટફટ એન્ટ્રી કરી દીધી. સ્ટાર્ટિંગમાં જ લોકો ખાવા પીવાનું બતાવી દે એટલે આપણે બ્રેકમાં શું મન થઈ ગયું હોય ત્યાં સુધીમાં. હાલ ચેકિંગમાંથી આવી. શું દાંત કાઢસ? હે પર્સમાં ચોકલેટ હતી ને એક ચોકલેટ લઈ લીધી, બીજી પડી. કઈ ચોકલેટ? અરે એને કે હું રિટર્નમાં લઈ આવ્યો પાછા. એક જ કાઢ્યા. લઈ જાજો એમ કીધું લઈ જાજો. હા હાલો ગાઈસ સ્ક્રીન 3 માં અત્યારથી જો પોપકોર્ન લઈ જાય માણસો. એવું ટેબલ જેવું પોપકોર્ન એમાં સાઈડમાં રાખ દેવાનું. લેવું છે એવું? અમે જ ના લઈ ગાઈસ કેમ કે 700 રૂપિયાના થાય. ટિકિટ કરતા તો સોના કરતા ગળામણું મોંઘું થાય. આ બંધ લાગે. અરે હાલો ગાઈસ ખુલે એટલે મળીએ. તો ચલો હવે અંદર જઈએ. આપણો ગેટ ઓપન થઈ ગયો છે. સ્ક્રીન નંબર 3 છે. ચલો અહીંયા ફોટો પાડ્યા આમ. ચલો જઈએ હવે અંદર. D 14-15.
હમણાં જોયું. Artista de Oki. Isso me deu prazer ver fresca deste de pasta mas હજી એડ ચાલે છે નહીં? તો ગાઈઝ બ્રેક પડી ગયો અને શું કે મૂવી અડધું કે છેલ્લે જ રિવ્યૂ આપવા છે? છેલ્લે કહીએ તમને રિવ્યુ. છેલ્લે કહીએ રિવ્યૂ પાછા એ બી પાર્ટ વાળું છે લફડા, એટલે એ તો એનું તો કંઈ આમાં ખબર ન પડે. મૂવી જેવું મૂવી છે. હા, ફેમિલી યાર ના જાય. ફેમિલી મૂવી નથી. કાંઈ નહીં, આપણે છૂટીને જ કરવું. ફ્રેશ બ્રેશ થઈ વાના બહુ બધું મોંઘું છે ને તો ના પાડે. 250 નું બર્ગર ને મેગી ખાવું હોય ખાઈ લે તો ના પાડે. મને તો ઈચ્છા થઈ ગઈ જોઈને. આજો પોટેટો વેજીસ, આ હા ફોટા દેવા મૂક્યા હોય ને મન થઈ જાય. કા બહાર નીકળીને સારું હાલો. બેવું નથી ને ફોટા પાડવા. મૂવી અંદર ચાલુ થઈ જાય. હા કાંઈ નહીં ગાઈસ, ચલો હવે મૂવી પતાવીને પછી જ મળીએ આપણે. હા, પછી ચા પાણી ને પીવું, નાસ્તો. તો મૂવી જોઈને નીચે આવી ગયા અને કેવું લાગ્યું? પૈસા પાણી બહુ સારું નથી. એન્ડિંગમાં થોડું મજા છે. ઇન્ટરવલ પહેલા તો બોરિંગ જેવું લાગે છે. કઈ પૈસા નહીં, પાણીમાં ગયા. એટલે એક્સપેક્ટેશન હતી એટલું સારું નથી. આનું પોપટ થઈ ગયા અને આ ગાડી હાલતી હતી ને ટ્રેન, એનો વિડીયો લેવો હતો. આગળ જઈને પાછી ફરી ની કે આવશે. આ તો પૂરું આવી જ નહીં. મેં કીધું કોઈ કસ્ટમર હોય તો આવે. રાઉન્ડ પતી ગયા. પડતી હતી ત્યારે ના ઉતાર્યું. હા ચલો હવે બહાર પેલા તો ચા પીવાની છે. ચા વિના તમને ખબર છે ચેન ન પડે. કેટલા લોકોને ચા વિના ચેન ન પડે કમેન્ટ કરજો મારી જેમ. આજ તો લેટ થઈ ગયું, 6:30 વાગે ચા પીશું. આને એવું કાંઈ નથી. ચા નહીં, કોફી નહીં, કાંઈ નહીં. પાણી ન પીવે. આપણે એવા છે ને ચોચલા વેડા ના કરીએ. પીવામાં કાંઈક તો જાડી થઈ જાય એટલી. કાંઈ નહીં, હાલો ચા પી લઈ અને પછી કાંઈક નાસ્તો કરીએ અને પછી ઘરે જઈને મગાવશું આપણે બહારથી કાંઈક મસ્ત જમવાનું. શું ખાવું છે આજે? ભાખરી ચા. ઓકે, બનાવી નાખજો. ભાખરી ચા હાલશે ને બને? નાઈ કાં? શાની મુની હાલની ભાખરી ને જાન દીકરી. હાલો ગાઈસ, હવે મળીએ હમણાં ચામાં. અહીંયા છે કાંઈ ખાવું નથી ને તારે અહીંયાથી? આના રસોડિયા ચા પીવા આવી ગયા છે. એક ને એક ડાયલોગ કંટાળી ગયા લોકો. એક ને એક હા તો તમે નો કંટાળી ગયા? હું એક ને એક ડાયલોગ મારું તો ચા નો પીવો એમ. ચાથી કોઈ કંટાળે માણા અને વાતું જ આવી. રજવાડીનો ચા લીધો છે અને કુલ્લડ ચા. તો મિત્રો વાગવામાં આવ્યા છે અત્યારે 9:30. મિત્રો તુરત થાય ને. અને આજનું જમવાનું થોડું લેટ છે. તો મારા વહુરાણી લઈ આવ્યા છે ડીશ. સોડા પડી ગઈ તો હવે એને 2 મિનિટ પછી ખોલશું ને કરે ને ઉભરાઈ જશે આમ. અને આજે અમારે અહીંયા જમવાનું છે. અને આઈનો બેડ ઉપર ન જમાય પણ હમણાં જમતા નથી. ના કરતા નહીં. પણ આજે જમી લઈ. અને હા, ફ્રેન્કી મગાવી છે. તો ચલો અનબોક્સિંગ કરો ફ્રેન્કી. ત્યાં હું ઓલું જમવાનું ટેબલ લેતો આવું. જો કંઈ છે લેપટોપ ટેબલ પણ અમે જમવામાં યુઝ કરી નાખીએ ને. કોઈ બોક્સ લઈ લ્યો તો ચાલશે. ના, હવે બોક્સનો મજા આવે. હા, ટેબલ જો મારી સિક્રેટ જગ્યા છે અહીંયા. ઉપચારમાં ખબર ન હોય કોઈને. હરખી જ મગાવી છે બે કે? યસ, સેમ ટુ સેમ. અને આ ઓવનની પ્લેટ છે કાચની, એટલે જો કદાચ ઠરેલું હોય ને ઓવનમાં મૂકીને ગરમ કરી દેવાય. મને આ ખોલતા ન આવડતું, ખબર હે મને. હા, લાઈ ખોલ દઉં. હે? ક્યાંથી મગાવ્યું છે તમે? આ બીજાનો ઓર્ડર આવી ગયો. અરે ફ્રેન્કી સ્ટેશનમાંથી જ મગાવ્યું. તો આવું કેમ ફ્રેન્કી છે જો તો. છે? તો ફ્રેન્કી જ. જોઈ લો ગાઈસ, કંઈક ડખો છે. આ બહારનું પડીકું જ અલગ છે કંઈક. ગાઈસ બીજી બ્રાન્ચમાંથી મગાવાઈ ગયું છે. એ જ શોપ પણ બ્રાન્ચ અલગ છે. એટલે એમાં અલગ રીતે પડીકા આપ્યા છે. કાંઈ નહીં, હાલો ટ્રાય કરીએ. ભાવે તો સારી વાત છે. કરી દો, ઘણી થાય નહીં. વાંધો નહીં આવે લોકો. અને લેપટોપ અહીં લઈ લે, એમાં આપણે ચડાવી દઈ કંઈક. તો જોઈ નાખી બ્લોગ અથવા મૂવી અધૂરું હોય. ચાલો જોઈએ અને ખાઈએ ને પછી મળીએ. હમણાં થેન્ક યુ બતાવું કેવી છે અંદરથી. એકાદી કઢ
લાઈ ખોલ દઉં. નથી આવડતું તોય ખોલશે. આવડે જ છે જો ત્યાં છે જે પણ ધીમે ધીમે કરતો ન થાય, તું પર કરતી ખોલ. આનો વાક છે. જોઈને લાગે છે એમ. ખાઈને કહેશું જો કાંઈ ફેર હશે તો. જો ઢોયરું જો ગાઈસ સબૂતી. જો આ હું ધીમે ખોલું છું ને જો કપાટ એક હાથે એવું જ થાય. આ લઈ લ્યો ને હું ખોલ નાખીશ પછી. હા હું થાય કુકરની સીટી ન વાગતી હોય એવું. પેક બનાવતા હોય એવું કરે. અને ભાઈને ખબર મેં જોયું છે મૂવીમાં. ગાઈસ આટલું કાઢવાનું કેમ કે આનો ગેસ કેમ કે આ એક એક પેક લેવાનું એમ કે ગેસ છે. વયો જાય. લ્યો હે ભગવાન ઓતરાઈ ગયા. બહુ પીવું તું. ચલો ખાઈ લઈએ અને મૂવી જોઈ લઈએ પછી તમને નિરાતે મળીએ પાછા. ઓકે ઓકે જો ગાઈસ આ નાટક આને થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ અવર વ્લોગ્સ. બાય બાય, ગુડ નાઈટ, ટેક કેર. મને નીંદર આવે છે. તો ગાઈસ ગાંડા કાઢે છે કેમ કે નીંદર આવે થાકી ગયો ને એટલે ભાઈ આવું કરવા માંડે, ગાંડા કાઢવા માંડે. તો ખાઈ લીધું બે મોઢે ફ્રેન્કી. બીજેથી મગાવી હતી થોડીક પેલી હતી સોફ્ટ પણ વાંધો નતો, ટેસ્ટ સેમ જ હતો ઓલમોસ્ટ. બીજી બ્રાન્ચ જ મગાવી હતી એટલે કાંઈ વાંધો નહીં. ચલો હવે આપણે સૂઈ જશું. હવે સૂઈ જાય. આજનો દિવસ ખતમ. શનિ રવિ તો જે સ્પીડે જાય. આહા આમ પ્લેનની સ્પીડે અને બાકી બળદગાડાની સ્પીડે આખું વીક. કા તમારે એવું થાય? પછી સોમવાર આવે પાછો વેઇટ કરીએ કઈ ફ્રાઈડે આવશે. કાંઈ વાંધો નહીં. ચાલો મમ્મી પપ્પા છે ને 2-3 ફ્રાઈડે બહુ યાદ આવે. પછી મંગળ બુધ ગુરુ ફટાફટ હોય છે. ચલો અને છે ને મંગળવારે મમ્મી આવે છે, મમ્મી પપ્પા ટૂંકમાં. એટલે કાંઈ નહીં મળાવશું. શું કામ આવે છે એ તમને ખબર પડી જશે શોર્ટ ટાઈમમાં. અને ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. જે લોકો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરજો. અને હા હજી આ તો બહુ લેટ વ્લોગ આવશે. અને હા ઇન્સ્ટામાં જે અમે આજે મૂવી જોવા ગયા હતા ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી જ દીધી છે. અમે જ્યાં જઈને ઓલમોસ્ટ સ્ટોરી મુકાઈ ગયો કાંઈક નવીન કરીએ એટલે. તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ન કરતા હોય તો ગાઈઝ ફોલો કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે બંનેની. તો સારું આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ.